સ્તરો એના વિશે આજે આપણે વાત કરવાની છે, બરાબર। છેલ્લે જ્યારે આપણે ભાષાની વ્યાખ્યા, ભાષાના લક્ષણો એ આપણે ભણતા હતા ત્યારે પણ મેં તમને કીધું હતું કે આમાંથી કેટલાક જે મુદ્દા છે એ તમને ભાષા વ્યવસ્થાના સ્તરો વિશે જ્યારે આપણે ભણીશું ત્યારે પણ એ આવશે। તો ભાષાના વિવિધ સ્તરો હવે આપણે ફરી એક વખત યાદ કરી લઈએ કે ભાષા એ યાદૃચ્છિક છે, એટલે કે ઈચ્છા પ્રમાણે થાય છે, ઈચ્છા પ્રમાણે એમાં પરિવર્તન થઈ શકે છે, બરાબર। ભાષાનું જે ઘડતર છે, ભાષા ધ્વનિ સંકેતોની બનેલી છે, એ પણ આપણે જોયું કે ભાષાના વિવિધ સંકેતો ઈચ્છા પ્રમાણે અર્થ આપે છે। તો ભાષા વિવિધ સંકેતોની બનેલી છે એના વિશે પણ આપણે વાત કરી। ભાષાના મુખ્ય બે સ્વરૂપ છે, બોલાતું સ્વરૂપ અને લખાતું સ્વરૂપ, બરાબર છે। બોલાતું સ્વરૂપ એટલે જેને આપણે વાણી અથવા બોલી તરીકે ઓળખીએ છીએ તે, અને લખાતું સ્વરૂપ એટલે કે જેને આપણે લિપિ તરીકે ઓળખીએ છીએ તે। હવે જ્યારે આપણે ભાષાનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એનો એક ચોક્કસ અવાજ હોય છે, એટલે કે એક ચોક્કસ ધ્વનિ હોય છે, બરાબર। જેમ કે ક, ઈ, પ, ઓ, તો આ જે આપણે ઉચ્ચારણ કરીએ છીએ એનો એક નિશ્ચિત ધ્વનિ હોય છે, એક ચોક્કસ અવાજ હોય છે, બરાબર। હવે એક બાજુ સંભળાય તેવો આ ધ્વનિ છે અને બીજી તરફ તેનું જુદું માળખું કે સ્વરૂપ હોય છે, જેને લખી, વાંચી અને સાંભળી શકાય છે, બરાબર। જેમ કે હું બોલું છું ક, તો આ સંભળાય એવો આખો ધ્વનિ છે, પણ એનું જે સ્વરૂપની જે બીજી બાજુ છે, બરાબર, એ આ જ કને આપણે લખી અને વાંચી પણ શકીએ છીએ। પછી હું બોલું મ અથવા બોલું અળ, તો આ બધાને તમે સાંભળી પણ શકો છો અને એને તમે લખી અને પછી વાંચી પણ શકો છો। આને હું ભેગું કરીશ કમળ, તો આ જે ધ્વનિઓ છે એ ધ્વનિઓ તમે સાંભળ્યા, એને તમે લખ્યું, એને તમે વાંચ્યું અને પછી એને તમે સમજ્યા પણ ખરા, બરાબર। તો વાગ અવયવો એટલે કે વાણી ઉચ્ચારણ માટે જે જરૂરી અંગો છે, આ પણ મેં તમને કીધું હતું કે શરીરના ઘણા બધા અંગો એવા છે કે જેનું મૂળ કામ બીજું છે, પણ એ લોકો ભાષા માટે એટલે કે ઉચ્ચારણ માટે પણ ઉપયોગી થઈ રહે છે, એને વાગ અવયવ કહેવાય। તો વાગ અવયવોથી ઉચ્ચરિત ધ્વનિઓની શ્રેણી અને એ દ્વારા અંતે વ્યક્ત થતો અર્થ, એ બે છેડા વચ્ચે માનવ ભાષા સંઘટનાના વિવિધ સ્તરો વાળી એક જટિલ વ્યવસ્થા છે, બરાબર। ઉભા રહો, અહીંયા વાળી કરી નાખીએ આપણે। ઓકે, હવે હું તમને અહીંયા આગળ સમજાવું। એ શું કહે છે કે આ જે ભાષા છે, બરાબર, હવે આપણે કોઈ ધ્વનિનું ઉચ્ચારણ કરીએ છીએ, આ ઉચ્ચારણ અહીંયા શું કીધું કે વાગ અવયવોથી ઉચ્ચરિત ધ્વનિઓની શ્રેણી અને એ દ્વારા અંતે વ્યક્ત થતો અર્થ, આ બે છેડા વચ્ચે જે ભાષા છે એ વિવિધ સ્તર વાળી એક જટિલ વ્યવસ્થા છે। ઓકે, હવે આ જે આખો હા ઉચ્ચારણ છે, બરાબર, અહીંયા આગળ એનું સ્તર આવ્યું। આપણે પહેલા હું તમને થોડુંક હા, અને આ ઉચ્ચારણ અને અહીંયા આવે છે આ અર્થ, બરાબર। હવે તમે એકદમ ધ્યાનથી, કદાચ આપણે શરૂઆતમાં પણ આ વસ્તુ કરી હતી કે જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ, જ્યારે આપણે કંઈ પણ બોલતા હોઈએ છીએ, હવે હું અહીંયા આગળ શબ્દ બોલીશ કમળ, બરાબર, કમળ એવું ઉચ્ચારણ કરીશ અને તમારા મગજમાં
એનો એક આખો અર્થ આવશે. એક લાલ ગુલાબી જેવું ઘણી બધી પાંદડીઓ વાળું ફૂલ, બરાબર છે. તો એવો એક આખો અર્થ તમારા સુધી પહોંચ્યો. મેં ઉચ્ચારણ કર્યું અને અર્થ તમારા સુધી પહોંચ્યો. આ જે બંને વચ્ચે આ જે સંઘટના જે છે એ ભાષા જે છે એ જટિલ સ્તરવાળી આખી વ્યવસ્થા છે. શું કીધું અહીંયા આગળ કે આ ધ્વનિઓની શ્રેણી, હું બોલું ક, મ, ળ, બરાબર, અને એના દ્વારા અંતે વ્યક્ત થતો અર્થ, આ બે જે છેડા વચ્ચે જે માનવ ભાષા રહેલી છે એ વિવિધ સ્તરવાળી એક જટિલ વ્યવસ્થા છે. ફરી વખત તમને હું સમજાવું. જો આપણે ઉચ્ચારણ કરીએ ક, મ, ળ છે. હવે આ ક જે છે એ ધ્વનિ ઘટક છે. આ ક વત્તા અ કરીએ તો એ ધ્વનિ ઘટક થાય છે. હવે હું તમને સમજાવું આ ક પણ કેવી રીતે બન્યો. કદાચ સિમ્બોલમાં મળી જાય મને તો ક વત્તા અ બરાબર આ આખો થયો ક, બરાબર. એવી જ રીતે મ, એમાં પણ આપણે આ હલંત કહેવાય, આને ખોડો કહેવાય. એની અંદર તમને જ્યારે સ્વર મળે ત્યારે આખો વ્યંજન એ ઉચ્ચારણ એનું પૂરું થાય. આ મ વત્તા અ બરાબર મ. એવી જ રીતે આપણે અળ ઉપર જઈએ. અળ વત્તા અ બરાબર અળ. હવે આ જે આપણને દેખાય છે આ ક, આ અ, આ બધા ધ્વનિ ઘટકો છે, બરાબર. આ બધા ધ્વનિઓ છે અને એના પરથી આ જે ક બન્યો એ ધ્વનિ ઘટક થયો. આ ધ્વનિ ઘટકો ભેગા થઈને રૂપ બનાવે છે, બરાબર. ફરી વાર તમને સમજાવું કે આ જે ક, આ મ, આ ળ એ ધ્વનિ ઘટકો છે. આ ક, આ મ, આ ળ, એમાં અ, એટલે ક ને તમે છૂટું પાડો તો ખોડો ક અને અ, મને છૂટા પાડો તો ખોડો મ અને અ, અળ ને છૂટા પાડો તો ખોડો ળ અને અ. આ ખોડો ળ, અ એ બધા ધ્વનિઓ છે. ધ્વનિ ભેગા થઈને ધ્વનિ ઘટક બનાવે છે અને એ ધ્વનિ ઘટક ભેગા થઈને એક આખું રૂપ બનાવે છે, બરાબર. જેને આપણે સાદી ભાષામાં શબ્દ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ખ્યાલ આવ્યો. અને આ શબ્દો ભેગા થઈને શું બનાવશે? વાક્ય. એટલે ભાષા વ્યવસ્થાના જે વિવિધ સ્તરો છે એમાં સૌથી પહેલા આવે છે ધ્વનિ ઘટક, પછી આવશે રૂપ ઘટક, બરાબર, જેને આપણે શબ્દ કહીએ. પછી આવશે વાક્ય. આપણે દાખલા તરીકે કમળ એક ફૂલ છે, બરાબર. હવે આ જે વાક્ય છે એમાં કમળ, એક, ફૂલ છે એવા 4 રૂપ છે, શબ્દો છે. હવે એ શબ્દમાં આપણે લીધો એક કમળ, તો એ કમળની અંદર પેલા ક, મ, ળ એ બધા ધ્વનિ ઘટકો છે. એની અંદર પાછા ક, અ, મ, અ, ળ, અ એમ પાછા ધ્વનિઓ છે. ખ્યાલ આવ્યું? આપણે ગઈ વખતે પણ વાત કરી હતી કે જેટલું છૂટું પાડવું હોય ત્યાં સુધી એ પડી શકતું હોય છે. એટલે ધ્વનિ ઘટકો ભેગા થઈ અને રૂપ બનાવે, રૂપ ભેગા થઈ અને વાક્ય બનાવે, બરાબર. તો આ રીતે આખું ભાષા વ્યવસ્થા જે છે એ આ ઉચ્ચારણથી લઈ અને અર્થ સુધીના આ જે બે છેડાઓ છે, બરાબર, એ વચ્ચે આ આખી માનવ ભાષા છે એ સંઘટનાના વિવિધ સ્તરો વાળી એક જટિલ વ્યવસ્થા છે. જો હવે ભાષા વ્યવસ્થાનું
પ્રથમ સ્તર ધ્વનિ ઘટક. પણ આટલામાં પહેલા ખ્યાલ આવ્યો? પાયલ, નવાબ, આ થોડીક જે સમજ પાડી મેં એમાં ખબર પડી કે ના પડી? હા, ઓકે. તો હવે આપણે પહેલા સ્તર ઉપર જઈએ અને પહેલું સ્તર છે એને આપણે ધ્વનિ ઘટક તરીકે ઓળખીએ છીએ. હવે આપણે તે વખતે પણ જોયું હતું કે ભાઈ ભાષા યાદૃચ્છિક છે, સ્વૈચ્છિક છે, બરાબર? એટલા જ માટે આપણી પાસે વિવિધ ભાષાઓ છે. ભાષા એ કુદરતી નથી, ભાષા એ સાહજિક નથી. જો સાહજિક હોત તો પૃથ્વી પરના દરેક સજીવ પાસે એક કોમન ભાષા હોત, પણ એવું નથી, બરાબર છે? દરેક ભાષા સમાજ પાસે પોતાની અલગ અલગ ભાષા છે. આ દરેક ભાષા મૂળભૂત રીતે વાચિક ધ્વનિઓની બનેલી છે. એટલા માટે ઉચ્ચારણ એ ભાષાનું સૌથી પહેલું અને પાયાનું અંગ બને છે. બરાબર ને? ઉચ્ચારો નહીં ત્યાં સુધી અર્થ કેવી રીતે બહાર આવે? ધ્વનિ કેવી રીતે બહાર આવે? ધ્વનિ બહાર ના આવે તો એનો અર્થ બહાર આવે નહીં. એટલે અર્થ સુધી પહોંચવા માટે સૌથી પહેલા જરૂરી છે ઉચ્ચારણ. વાચિક ધ્વનિઓ અનંત છે. તમે જેટલા ધ્વનિઓ બનાવવા હોય એટલા બનાવી શકો છો, પણ એ અનંત ધ્વનિઓમાંથી દરેક ભાષક સમાજ જુદા જુદા શબ્દો બનાવવામાં જે ધ્વનિઓને ઉપયોગમાં લે, બરાબર, અને પોતાની વ્યવસ્થાના ભાગરૂપ બનાવે તેને જ તે ભાષાના ધ્વનિઓ કહેવાય. હવે આ કેવી વસ્તુ થઈ? આ પણ આમ તો મેં ચર્ચા કરેલી હતી કે આ વાચિક ધ્વનિઓ અનંત છે. એમાંથી અંગ્રેજીમાં A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z 26 ધ્વનિઓ જુદા પાડ્યા એ લોકોએ અને એમાંથી અસંખ્ય શબ્દો બનાવ્યા. ગુજરાતીમાં આપણે કક્કો બારાકડી બધું મળીને 47 મૂળાક્ષરો જુદા પાડ્યા, એટલે આપણી ભાષાના 47, અંગ્રેજીના 26. એવી રીતે કહેવાનો મારો અર્થ અહીંયા આગળ અનંત હતું, એમાંથી મર્યાદિત તો કરવું પડે ને, નહીં તો, કારણ કે ભાષા સિસ્ટમ છે, એક વ્યવસ્થા છે. સિસ્ટમમાં બધું એક નિશ્ચિત વસ્તુઓ હોય, તો એટલા માટે દરેક ભાષક સમાજે પોતાના જુદા જુદા શબ્દો બનાવવા ઉપયોગમાં લેવા માટે પોતાની વ્યવસ્થાના ભાગરૂપ જે વાચિક ધ્વનિઓને પસંદ કર્યા તેને તે ભાષાના ધ્વનિઓ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? જેમ કે જુઓ, આપણે આ ગુજરાતીના કાલ, ખાલ, ગાલ, અહીં ક, ખ, ગ, ઘ એ બધા આપણી ભાષાના ધ્વનિઓ છે. A, B, C, D એ અંગ્રેજી ભાષાના ધ્વનિઓ છે. ઓકે, જો એટલે દરેક ભાષાને પોતાના ચોક્કસ ધ્વનિઓ હોય છે અને તેની વ્યવસ્થા હોય છે. બીજી એક વસ્તુ કે આ ધ્વનિઓનો પોતાનો કોઈ અર્થ હોતો નથી, પણ ધ્વનિઓ અર્થભેદક હોય છે. હવે આ કઈ રીતે હું તમને અહીંયા જ સમજાવું. ધ્વનિઓનો પોતાનો કોઈ અર્થ નથી, પણ તે અર્થભેદક હોય છે. બરાબર? જેમ કે આ ર એ ધ્વનિ છે, મ એ ધ્વનિ છે, બરાબર? હવે હું એકલું ર લખું તો એનો પોતાનો કોઈ અર્થ નથી, બરાબર છે? પણ બે ધ્વનિ ભેગા થઈ અને એક રૂપ બનાવે છે અને અર્થ આપે છે. હવે અહીંયા આગળ આ જે ર છે એની જગ્યાએ હું અહીંયા કરી દઉં જમ. ધ્વનિઓ બદલાયા, અર્થ બદલાયો. અહીંયા કરી દઉં ગમ. ધ્વનિ બદલાયો, અર્થ બદલાયો. સ્થાન બદલાય તો પણ રમની જગ્યાએ મર. એટલે એકલા ર, એકલા મ, એકલા જ, એકલા ગ કોઈ અર્થ નથી. ધ્વનિનો પોતાનો કોઈ અર્થ નથી, પણ તે અર્થભેદક છે અને એ ભેગા થઈને જે શબ્દો બનાવે છે, જે રૂપ બનાવે છે, એનો અર્થ હોય છે.
ખ્યાલ આવે છે અહીંયા આગળ? બરાબર. આ પરથી ભાષાના પ્રથમ સ્તર એવા ધ્વનિ ઘટકની વ્યાખ્યા આવી રીતે છે. જુદા 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 અર્થના શબ્દો બનાવવા માટે ધ્વનિના જે નાનામાં નાના એકમો વપરાય તેને ધ્વનિ ઘટક તરીકે ઓળખવામાં આવે. એટલે આજે આપણે જુદા પાડ્યા ને બધા, ક ને અ ને ખોડો મ ને અ ને એ બધા ધ્વનિ ઘટક. બરાબર. પછી એમાંથી બન્યો ક, એ ધ્વનિ, મ તો એ ધ્વનિ. એવી રીતે એટલે નાનામાં નાના રૂપને, નાનામાં નાના ઘટકને ધ્વનિ ઘટક કહેવાય. ધ્વનિ ઘટક ભેગા મળીને ધ્વનિ બને, ધ્વનિ ભેગા મળીને શબ્દો બને. ઓકે, આટલો ખ્યાલ આવ્યો? પછી જુઓ, આ ધ્વનિ ઘટકોની જે વ્યવસ્થા ભાષામાં અસ્તિત્વ ધરાવતી હોય એ ધ્વનિ ઘટકોની શ્રેણીઓ રચવા માટેનું ભાષાનું જે નિયમ તંત્ર હોય તેને ભાષાનું ધ્વનિ તંત્ર, અંગ્રેજીમાં ફોનોલોજી, ધ્વનિ ઘટકોને ફોનિમ્સ કહેવાય છે અને ધ્વનિ તંત્રને ફોનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ધ્વનિ ઘટકો અર્થભેદક હોય છે પણ એ જાતે કશો અર્થ ધરાવતા નથી. એકલા ક ને અ ને મ ને ર ને પ ને છ ને કોઈ જ અર્થ નથી, પણ એ ભેગા થઈને જે શબ્દો બનાવે છે એનો અર્થ હોય છે. એનું સ્થાન બદલાય, એકની જગ્યાએ બીજો ધ્વનિ ઘટક જો એ શબ્દમાં આવી જાય તો એ અર્થ પણ બદલી નાખે છે. માટે એ ધ્વનિ ઘટકો અર્થભેદક કહેવાય છે. ધ્વનિ ઘટક એ ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ છે. એ આપણું પહેલું સ્તર થયું. બરાબર. ત્યાંથી લઈને આપણે અર્થ સુધી પહોંચવાનું છે. એટલે ધ્વનિ ઘટક એ ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ છે. બરાબર. છેલ્લે પછી એક આખું તમને એનું જે સ્તર, આખા જે સિક્વન્સ છે એ છેલ્લે તમને હું બતાવીશ. એટલે ફોનોલોજી, એના પરથી મોર્ફોલોજી અને એના પરથી સિન્ટેક્સ. એટલે ધ્વનિતંત્ર, ધ્વનિતંત્ર પછીનું સ્તર આવે છે મોર્ફોલોજી એટલે કે રૂપતંત્ર, અને રૂપતંત્ર પરથી આવે છે સિન્ટેક્સ એટલે કે વાક્યતંત્ર. બરાબર. તો આ ભાષા વ્યવસ્થાના સ્તર હોય છે અને આખું જ્યારે વાક્ય રચાઈ જાય ત્યારે કમ્પ્લીટ અર્થ પૂરો થાય, સંપૂર્ણ અર્થ તમને મળે. એટલે જે આપણે ઉચ્ચારણ કર્યું અને અર્થ મળ્યો એની જે આખી માનવ ભાષાની સંઘટના જે છે એ બે છેડાઓ વચ્ચેની જે વ્યવસ્થા છે એને માનવ ભાષાની વ્યવસ્થા કહેવાય છે. આ વ્યવસ્થાના મુખ્ય 3 સ્તર છે અને આમ ચોથું સ્તર શબ્દ ભંડોળ આવે છે. પણ જે ધ્વનિતંત્ર, એમાંથી રૂપતંત્ર અને એમાંથી વાક્ય તંત્ર. બરાબર છે. તો આ ધ્વનિ તંત્રમાં ખ્યાલ આવ્યો? આમાં કઈ પૂછવાનું છે? પછી આપણે બીજા સ્તર ઉપર જઈએ. દાખલા તરીકે લતાનું નામ છે. બરાબર. અહીંયા આપણી પાસે છે લ. હવે આ લ કેવી રીતે આવે છે? તો આ એમાંથી પણ પાછું લ વત્તા અ બરાબર આખો લ. પછી આ તા કેવી રીતે બન્યો? તો આ ત પ્લસ આ, એટલે એમાંથી બને છે તા. બરાબર. ધ્વનિ ઘટક આ રહ્યા, એમાંથી બન્યો આ ધ્વનિ, અને આ બે ધ્વનિ ભેગા થઈને એક શબ્દ બનાવ્યો લતા. એકલા લ અને એકલા ત નો કોઈ અર્થ નથી, પણ એ ધ્વનિ ઘટક ભેગા કરતા, એ ધ્વનિઓ ભેગા કરતા જે શબ્દ બને એનો અર્થ હોય છે. હવે લતાની જગ્યાએ હું અહીંયા આગળ લ ની જગ્યાએ ર મૂકી દઉં, લ્યો, તો અર્થ બદલાઈ જાય. એકલા લ એકલા ર નો અર્થ નથી, પણ
ધ્વનિ ઘટકો ધ્વનિઓ પોતે અર્થભેદક હોય છે. હવે એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો? આને આ ધ્વનિ ઘટક છે, આ ધ્વનિ છે અને એના પરથી આ શબ્દ બને છે. બરાબર છે? ઓકે, ક્લિયર? સારું, તો હવે આપણે બીજું સ્તર છે એ જોઈએ છે રૂપ ઘટક. મેં કીધું ને કે ધ્વનિ તંત્ર પછી આવે છે રૂપ તંત્ર. કે બીજું સ્તર જે છે ભાષાનું એ છે રૂપ ઘટક. હવે જો ધ્વનિ ઘટકોની શ્રેણીથી અર્થ ધરાવતા નાના નાના એકમો બનતા હોય છે, જેને આપણે ઘણીવાર શબ્દ તરીકે ઓળખાવીએ છીએ. જોયું? આ ધ્વનિ ઘટકોની શ્રેણીથી આ અર્થ ધરાવતા નાના નાના શબ્દો બન્યા. આ પણ આપણે અહીંયા જ તમને બતાવું, અહીંયા થોડું સહેલું કરીને. દાખલા તરીકે મ, જ, ગ. હવે તમને અગાઉ પણ સમજાવેલું છે. આ આપણા ધ્વનિ ઘટકોની આખી શ્રેણી છે. એમાંથી આપણે મગ, જમ, ગમ, જગ, મગજ આવા અર્થ ધરાવતા નાના નાના એકમો બનાવ્યા. એને આપણે શું કહ્યું? શબ્દ. બરાબર? હવે આ શબ્દમાંથી વાક્યો બનશે. હવે જો દાખલા તરીકે આ રહ્યું, જેમ કે કિશોરે આજે આપ્યું. આવા બધા શબ્દો છે. હવે ધ્યાનથી આપણે જોઈશું તો ખ્યાલ આવશે કે કિશોર, આજ, આપ એ એકમો આપણી ભાષામાં અર્થ ધરાવે છે. કિશોરનો અર્થ છે એકલા કીનો નથી, એકલા શોનો નથી, એકલા રનો નથી, પણ એ ધ્વનિ ઘટકો ભેગા થઈને કિશોર એવો શબ્દ બનાવ્યો. અર્થ છે, આજનો અર્થ છે, આપ્યુંનો અર્થ છે, આ બધાનો અર્થ છે. પણ અહીંયા આગળ અર્થ ધરાવતા એક કરતા વધુ એકમો છે. હવે આ સમજવાની વસ્તુ છે. અહીંયા તમને સમજાવું, અહીંયા લખેલું છે પણ અહીંયા ફરીવાર તમને લખીને સમજાવું. નવી સ્લાઇડ લઉં એટલે તમને ખ્યાલ આવશે. જો હવે આ કિશોરે, બરાબર? અહીંયા શું છે? કિશોર પ્લસ એ. પછી આજે, અહીં શું છે? આજ પ્લસ એ. અને આપ્યું, એમાં મૂળ ધાતુ શું છે? મૂળ ક્રિયાપદ આપ, પ્લસ અહીંયા એનું આ કરી દઈશું આપણે. ઓકે, હવે જુઓ, હવે અહીંયા આગળ એટલે એમાંય પાછું ય અને ઉ એવું થશે. સોરી, ય પ્લસ ઉ. હવે આ કિશોરે એનો તો પોતાનો અર્થ છે જ, પણ જ્યારે તમે એને છૂટા પાડો છો કિશોર વત્તા એ, તો આ કિશોરનો પણ અર્થ છે. બરાબર? હું તમને અહીંયા લખી બતાવું. જે કિશોર છે એ શું છે? નામ. હા, વ્યક્તિના નામ તરીકે એનો અર્થ છે. એ શું છે અહીંયા આગળ? વિભક્તિ. બરાબર? કઈ વિભક્તિ છે? કર્તા વિભક્તિ. એટલે એ અહીંયા કર્તા વિભક્તિનો અર્થ આપે છે. એવી રીતે આજ, તો આજનો પણ અર્થ છે અને એનો પણ અર્થ છે. અહીંયા આગળ આજ છે. બરાબર? એ ચલો ક્રિયા વિશેષણ એનો અર્થ આપ્યો, અને એના પછી જે આ એ છે એ અધિકરણ, એટલે કહેવાનો મતલબ સમયનો અર્થ દર્શાવતી વિભક્તિ છે. પેલું ક્રિયા કરનારનો અર્થ દર્શાવતી વિભક્તિ છે. એટલે અહીંયા કહેવાનો મતલબ મારો એ છે કે આ બંનેને અહીંયા એટલે આ બંને રૂપ છે. હવે હું હજુ આ બધું ભૂલી જાઉં, ફરી વાર સમજાવું. આ શબ્દ છે કિશોર, એની અંદર ક પ્લસ ઈ, અત્યારે હું ખોડો ને એમાં નથી પડતી. બરાબર? આ ક પ્લસ ઈ છે,
પ્લસ શ પ્લસ ઓ છે પ્લસ ર પ્લસ અ છે. હવે આ જે આપણને દેખાય છે ક ઈ શ ઓ ર અ, આનો સ્વતંત્ર કોઈ અર્થ નથી. આ ધ્વનિ ઘટક છે, બરાબર. પણ આને ભેગા કરતા આપણી પાસે શબ્દ બન્યો કિશોર, જેનો પોતાનો એક અર્થ છે. હવે આ કિશોરની અંદર આપણે ઉમેર્યો એ અને શબ્દ બન્યો કિશોરે. સોરી. તો હવે આ જે કિશોરે આપણે છૂટું પાડ્યું, તો આ કિશોરનો પણ અર્થ છે, આ એનો પણ અર્થ છે. એટલે આ એ કે કિશોર અહીંયા ધ્વનિ ઘટક નથી, આ રૂપ છે, શબ્દ છે, જે અર્થ આપે છે. બરાબર. જો અર્થ ધરાવતા એક કરતા વધુ એકમ છે. કિશોર પણ અર્થ આપે છે, એ પણ અર્થ આપે છે, આજ પણ અર્થ આપે છે, એ પણ અર્થ આપે છે. એટલે અહીંયા આગળ અર્થ ધરાવતા વધુ એકમો છે. અર્થ ધરાવે એટલે શબ્દ થઈ જાય, અર્થ ન ધરાવે તો એ ધ્વનિ હોય, ધ્વનિ ઘટક હોય. ઓકે. જો આવા અર્થ ધરાવતા જે નાનામાં નાના એકમો આપણે જુદા પાડી શકીએ તેને ભાષા વિજ્ઞાનમાં રૂપ ઘટક અથવા મોર્ફેમ કહે છે. એટલે આ જે છે ને આને રૂપ ઘટક કહેવાય. આ એ તો રૂપ ઘટક કહેવાય, આ જ એ રૂપ ઘટક કહેવાય, એ રૂપ ઘટક કહેવાય. પણ આ કિશોરમાં ક તો ધ્વનિ ઘટક છે. ખ્યાલ આવ્યો? આ કિશોરે તો એમાં કિશોર જુદો પાડું, રૂપ એ જુદો પાડું, રૂપ ઘટક, કિશોર રૂપ ઘટક. પણ આ જે ક છે અહીંયા આગળ ઈ છે, એ બધા ધ્વનિ ઘટક છે, જેનો અર્થ નથી. પણ આ રૂપ ઘટક છે, એનો પોતાનો અર્થ હોય છે. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે ને નાનપણ, તો નાનપણનો પ, નાનપણ તો એનો પણ રૂપ ઘટક છે, કેમ કે તે ભાવવાચક સંજ્ઞા બતાવે છે. આગળ મેં તમને અહીંયા બતાવ્યું ને કે આ એ છે એ રૂપ ઘટક છે. કેમ? કારણ કે તે અધિકરણ વિભક્તિનો અર્થ બતાવે છે, સમયનો અર્થ બતાવે છે. અહીંયા આગળ એ કર્તા વિભક્તિનો અર્થ બતાવે છે, એટલે એ પણ રૂપ ઘટક છે. કેટલાક રૂપ ઘટકો સ્વતંત્ર આવી શકે છે, જ્યારે કેટલાક રૂપ ઘટકો સ્વતંત્ર આવી શકતા નથી. જો અહીંયા આગળ કિશોર છે, એને તમે સ્વતંત્ર વાપરી શકો. કિશોરમાંથી એ કાઢી નાખો તો કિશોર બજારમાં ગયો, કિશોર ભણવા ગયો, કિશોર ડાયો છોકરો છે, તો કિશોરને સ્વતંત્ર વાપરી શકાય છે. પણ એને સ્વતંત્ર વાપરી શકાતું નથી. બરાબર. એટલે કેટલાક રૂપ ઘટકો સ્વતંત્ર રીતે આવી શકે છે, જ્યારે કેટલાક રૂપ ઘટકો સ્વતંત્ર રીતે આવી શકતા નથી. જો આ જ ઉદાહરણ મેં આપ્યું છે, કિશોર, આજ, આપ સ્વતંત્ર રીતે આવી શકે, પણ એ સ્વતંત્ર રીતે આવી ન શકે. નાનપણમાં પણ નાન એકલું ને પણ એકલું એમ જુદું જુદું વાપરી શકાય નહીં. નાનપણ એ બે રૂપ ઘટકો ભેગા કરો ત્યારે જ એ એક મુખ્ય અર્થ આપે છે. તો રૂપ ઘટકોનું આવું જે એક વ્યવસ્થા તંત્ર ભાષામાં અસ્તિત્વ ધરાવતું હોય તેને રૂપતંત્ર એટલે કે મોર્ફોલોજી કહેવામાં આવે છે. જો કદાચ પેલું સ્ક્રીન શેરિંગ બંધ થઈ ગયું હશે. જુઓ, અર્થ ધરાવતા આવા અહીંયા આ સ્ક્રીન દેખાય છે તમને, આ થઈ ગયું હતું, ક્યારે બંધ થઈ ગયું મને પણ ખ્યાલ નથી સ્ક્રીન શેરિંગ. બરાબર. હવે જુઓ, આ કિશોર એ સ્વતંત્ર રૂપ ઘટક છે, જ્યારે એ સ્વતંત્ર રૂપ ઘટક નથી, પણ છતાં અર્થ ધરાવે છે. કર્તા વિભક્તિનો અહીંયા અર્થ ધરાવે છે, આજ સાથે આવે છે ત્યારે અધિકરણ વિભક્તિનો અર્થ ધરાવે છે. બરાબર. તો આવા અર્થ ધરાવતા જે નાનામાં નાના એકમો આપણે જુદા પાડી શકીએ તેને ભાષા વિજ્ઞાનમાં રૂપ ઘટક
કહેવાય. એટલે આ કિશોરની અંદર ક, ઈ, શ, ઓ, ર, અ આ જે દેખાય છે એ રૂપ ઘટક નથી. આ શું છે? ધ્વનિ ઘટક. બરાબર? જો અહીંયા તમને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. આ બધા શું છે? ધ્વનિ ઘટક છે. ઓકે, પણ જ્યારે તમે અહીંયા આવો છો, હા, તો આ કિશોર અને એ આ બંને શું છે? રૂપ ઘટક. કેમ કે એ બંને સ્વતંત્ર અર્થ આપે છે. હવે એમાં પણ પાછો કિશોર છે એ સ્વતંત્ર રીતે આવી શકતું રૂપ ઘટક છે, અને એ છે એ સ્વતંત્ર રીતે નહીં આવી શકતો રૂપ ઘટક છે. અને આવું જે આ રૂપ ઘટકોનું વ્યવસ્થા તંત્ર ભાષામાં અસ્તિત્વ ધરાવતું હોય તેને રૂપતંત્ર અથવા તો મોર્ફોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? સમજાય છે કે ઉતાવળ પડે છે? ઓકે, સમજાય છે મેમ. ઓકે, તો હવે આવું ભાષા વ્યવસ્થાનું ત્રીજું સ્તર આપણે લઈએ, અને એ છે વાક્ય. અંગ્રેજીમાં જેને સિન્ટેક્સ કહેવાય છે. બરાબર? તો મેં તમને પહેલા જ કીધું કે ધ્વનિઓ ભેગા થઈ, ધ્વનિ ઘટકો ભેગા થઈ રૂપ બનાવે, રૂપ ભેગા થઈ અને વાક્ય બનાવે છે. ઓકે, ભાષાની ઉક્તિમાં અમુક રૂપ ઘટકો આવે એટલું જ બનતું નથી, પણ એ રૂપ ઘટકોના અર્થ જોડવા માટેની ખાસ યુક્તિઓ કે ખાસ નિયમો હોય છે. જેમ કે પુસ્તક આપ્યું એમ જ કહેવાશે, પુસ્તક આપી એમ કહેવાશે નહીં. બરાબર? આવા આપણા દરેક ભાષાના પોતાના નિયમો છે. આપણે પહેલો જ્યારે ભાષાના લક્ષણોને એના સંદર્ભમાં વાત કરતા હતા ત્યારે પણ આપણે વાત કરી હતી. પણ હવે હિન્દીમાં જ્યારે વાત હોય તો હિન્દીમાં પુસ્તક દી, બરાબર, પુસ્તક દિયા આવશે. આપણે ત્યાં નપુંસકલિંગ છે, હિન્દીમાં નથી. હા, મેરે કિતાબ દી આવે, બરાબર, પણ પુસ્તક દિયા આવે. હા, એટલે પુલ્લિંગમાં આવે છે હિન્દીમાં, પણ ગુજરાતીમાં પુસ્તક નપુંસકલિંગમાં આવે છે. તો આને પદ વિન્યાસ કહેવાય ખરેખર આપણી ભાષાનું. પછી કેટલાક પદ બીજા પદને અમુક રીતે અનુસરે એવી રીતે આવતા હોય છે. પદોનો એક નિયત ક્રમ હોય છે. જેમ કે મારી પાસે સરસ પુસ્તક છે. મારી પાસે પુસ્તક સરસ છે એમ આપણે બોલતા નથી. તો પદોનો આવો એક નિયત ક્રમ પણ હોય છે. બરાબર? તો આ ત્રીજું સ્તર કેવી રીતે કામ કરે છે? મેં તમને તે વખતે કીધું હતું કે ગુજરાતી ભાષામાં કર્તા, કર્મ, ક્રિયાપદ એવી આખી સિસ્ટમ છે. હા, અંગ્રેજી ભાષામાં કર્તા, ક્રિયાપદ, કર્મ એવી સિસ્ટમ છે. ગુજરાતી ભાષામાં 3 લિંગ છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. હિન્દી ભાષામાં 2 જ લિંગ છે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. ગુજરાતી ભાષામાં 2 વચન છે, એક વચન, બહુવચન. સંસ્કૃત ભાષામાં 3 વચન છે, એક વચન, દ્વિવચન, બહુવચન. તો દરેક ભાષાની પોતાની આવી એક વ્યવસ્થા હોય છે, દરેક ભાષાની પોતાની એક આવી સિસ્ટમ હોય છે, પદ્ધતિ હોય છે, આવા કેટલાક નિયમો હોય છે, અને પદોનો કેટલોક નિયત ક્રમ હોય છે. એને આમ તો પદ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. બરાબર? આપણે પાસે મારી પુસ્તક છે સરસ એવું ન ચાલે. જો સર્જનની વાત નથી, કવિતામાં જે રીતે લખવું હોય એ રીતે લખી શકાય. ક્યારેક બોલચાલની ભાષામાં પણ ઓહો કેવું સરસ ઘર છે આપણે બોલતા હોઈએ છીએ. તમારું સુંદર ઘર છે, ખરેખર વિશેષણ છે, વિશેષ્ય પહેલા આવવું જોઈએ. એટલે તમારું સુંદર ઘર છે એમ બોલાવવું જોઈએ. એની જગ્યાએ આપણે શું બોલતા હોઈએ છીએ? તમારું ઘર સુંદર છે. આવું પણ આપણે બોલતા હોઈએ છે. બોલચાલની ભાષામાં અને
કાવ્ય સર્જનમાં આ વસ્તુ ગણતરીમાં લેવાતી ભલે નથી, પણ છતાં દરેક ભાષાની પોતાની એક વ્યવસ્થા પણ છે. તો આ ત્રીજું સ્તર જે છે વાક્ય, એ કઈ રીતે કામ કરે છે? બરાબર, જો પદોને એક સળંગ ઉક્તિ રૂપે અન્વિત કરવાનું જે એક નિયમ તંત્ર હોય છે તેને વાક્ય તંત્ર કહેવાય. એટલે એને જે વ્યવસ્થિત એની જે ગોઠવણી હોય છે એને વાક્ય તંત્ર તરીકે ઓળખવામાં આવે. દરેક ભાષાનું વાક્ય તંત્ર પણ લાક્ષણિક હોય છે. બરાબર, મેં તમને કીધું ને કે ગુજરાતી ભાષામાં કર્તા કર્મ ક્રિયાપદ છે. જો અહીંયા હું ઉદાહરણ નવું બીજું એક તમને લખી બતાવું. શીલા પુસ્તક વાંચે છે. હવે અહીંયા શું છે? આ શીલા કર્તા છે, પુસ્તક કર્મ છે અને વાંચે છે એ ક્રિયાપદ છે. એટલે ગુજરાતી ભાષાની આ વ્યવસ્થા કર્તા કર્મ ક્રિયાપદ, બરાબર છે. જ્યારે આપણે અંગ્રેજી ભાષામાં આવીશું ત્યારે શીલા is reading a book. બરાબર, તો અહીંયા આગળ શીલા એ કર્તા છે, is reading એ ક્રિયાપદ છે અને આ book એ કર્મ છે. એટલે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ. બરાબર, કર્તા કર્મ ક્રિયાપદ. સહેલી રીતે સમજાવું તમને. બરાબર, કર્તા ક્રિયાપદ અને કર્મ. અંગ્રેજી ભાષાની વ્યવસ્થા આવી છે. ઓકે, જો ગુજરાતીમાં આપણે કહીએ કે તે મુંબઈ ગયો, પરંતુ તે ઘર ગયો નથી બોલાતું, તે ઘરે ગયો. તે મુંબઈએ ગયો એવું પણ બોલાતું નથી. પણ અંગ્રેજીમાં he went to બોમ્બે, he went to home બંને સરખી જ રીતે બોલાય છે. તો દરેક ભાષાની વાક્ય રચનાની આવી કેટલીક ખાસિયતો છે, આવી કેટલીક લાક્ષણિકતાઓ પણ છે. બીજી એક વસ્તુ આપણે જે જોઈતી અહીંયા આગળ ફરી એક વખત આ કિશોરમાં જોઈએ તો ક વત્તા ઈ વત્તા શ વત્તા, અત્યારે હું ખોડો નથી જોતી, ઓ વત્તા ર વત્તા અ. આ ધ્વનિ ઘટકો ભેગા થઈ અને એક રૂપ બન્યું, એક શબ્દ બન્યો કિશોર. બરાબર છે. પછી આપણી પાસે બીજા શબ્દો આવ્યા કિશોર વત્તા એ બરાબર કિશોરે. બરાબર, આજ વત્તા એ બરાબર આજે. પછી આપણે લખીએ આવ વત્તા ય વત્તા ઓ અને આવ્યો. હવે આ જે બધા આપણને દેખાય છે એ બધા રૂપ ઘટકો છે, રૂપો છે, શબ્દો છે જે પોતે અર્થ આપે છે. જેમાં કિશોર આજ આવ સ્વતંત્ર રૂપ ઘટકો છે. એ ય ઓ એ બધા સ્વતંત્ર રીતે ના આવી શકે. હવે એ રૂપ ઘટકો ભેગા થઈ, બરાબર, એ શબ્દો ભેગા થઈ અને શું બનાવે છે? કિશોર આજે આવ્યો. અહીં આપણે એ ન લઈએ, આમ તો આજે વાક્ય થોડું કિશોરે આજે આવ્યો એવું આપણે બને નહીં. તો કહેવાનો અર્થ એ છે કે ધ્વનિ ઘટકો ભેગા થઈ રૂપ બનાવે, રૂપ ભેગા થઈ વાક્ય બનાવે. ધ્વનિ તંત્ર, એમાંથી રૂપતંત્ર અને એમાંથી વાક્ય તંત્ર.
સૌથી પહેલી સ્લાઇડ ઉપર આપણે જતા રહીએ ને તો અહીંયા આગળ આવી રીતે થઈ શકે. ધ્વનિતંત્ર, એમાંથી રૂપતંત્ર અને એમાંથી વાક્યતંત્ર. બરાબર? જુઓ. ધ્વનિતંત્ર અને રૂપતંત્ર અને એમાંથી બન્યું આ વાક્યતંત્ર. તો ભાષાના જે વિવિધ સ્તરો વિશે આપણે વાત કરીએ છીએ એ આ રીતે થાય: ધ્વનિ, રૂપ, વાક્ય. બરાબર? હવે ભાષા વ્યવસ્થાનું ચોથું અને છેલ્લું જે સ્તર છે એ છે શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ એ ભાષાનું એક મહત્વનું અંગ છે. શબ્દો દ્વારા બિન ભાષાકીય જગત વ્યક્ત થાય છે અને શબ્દો સંસ્કૃતિના વાહક છે. બરાબર ને? શબ્દો જે છે એ બોલીગત પણ હોય છે. મેં તમને તે વખતે સમજાવ્યું હતું કે દરેક બોલીમાં એક જ વસ્તુ માટે જુદા જુદા શબ્દો પણ વપરાતા હોય છે. પછી શબ્દ ભંડોળ યાદૃચ્છિક હોય છે. શબ્દો લુપ્ત પણ થાય અને શબ્દો નવા પણ આવે. જતા પણ રહે ભાષામાંથી. આથી 50-100 વર્ષ પછી જતાય રહે અને બીજા નવા શબ્દો પણ એની અંદર આવ્યા કરતા હોય છે. અને શબ્દો દ્વારા વ્યક્ત થતા અર્થોમાં સંઘટના પણ હોય છે. કીધું હતું ને મેં તમને કે આજથી 100 વર્ષ પહેલા ગુજરાતીની જ અંદર કમ્પ્યુટર ને સીડી ને આ એવા શબ્દો નહોતા, પણ આજે છે. ડિજિટલ એવો શબ્દ નહોતો, આજે છે. કેમ કે તે વખતે એ શોધ અસ્તિત્વમાં નહોતી. એના કરતા 1000 વર્ષ પહેલા જોવા જઈએ તો રેલવે જેવો કોઈ શબ્દ જ નહોતો, પણ 1000 વર્ષ પછી આવ્યો અને અત્યારે પણ છે. તો શબ્દો લુપ્ત પણ થાય છે, જતા પણ રહે છે. કેટલાય શબ્દો એવા છે કે આજે બોલાતા નથી. હમણાં છે ને વચ્ચે આપણે આ ઉનાળામાં મે મહિનામાં હું અથાણું બનાવતી હતી ને, તો અથાણું બનાવતા કદાચ તમે તમારી મમ્મીને જોઈ હશે અથવા તો તમે પોતે બનાવતા પણ હશો. તો જ્યારે કેરી ના ટુકડાને આપણે મસાલાવાળા જે ટુકડા હોય એમાં તેલ નાખીએ અને તેલ ડૂબે, કેરી મસાલો બધું ડૂબી જાય એટલું તેલ નાખવાનું હોય. પછી એ કેરી એની અંદર ઓગળી જાય, એકાકાર થઈ જાય, મિક્સ થઈ જાય, એ જે આખી ક્રિયા છે ને એને પરગમવું કહેવાય. પણ આ પરગમવું શબ્દ જ હવે ભાષામાંથી જાણે કે લુપ્ત થઈ ગયો છે. તો કેટલાય શબ્દો એવા છે, બોલીગત શબ્દો, જે આપણી ભાષામાંથી જતા પણ રહ્યા છે અને એની જગ્યાએ નવા શબ્દો આવી પણ ગયા છે. હવે આપણે પેલું પરગમવું શબ્દની જગ્યાએ બરાબર મિક્સ થઈ જાય એવો જ શબ્દ વાપરીએ છીએ. એટલે બીજી ભાષાના શબ્દો પણ આપણે ત્યાં એટલી જ સહજતાથી હવે આવી ગયા છે. તો ભાષાનું જે શબ્દ ભંડોળ છે એ આ રીતે પણ ભાષાનું એક મહત્વનું અંગ સાબિત થાય છે. પછી એવી જ રીતે ગુજરાતી ભાષામાં જુઓ, આપણે કાકા, મામા, માસા, ફુવા જેવા જુદા જુદા સંબંધો વ્યક્ત કરતા શબ્દો છે. પપ્પાના ભાઈને આપણે કાકા કહીએ ને મમ્મીના ભાઈને આપણે મામા કહીએ. બરાબર છે? પણ અંગ્રેજીમાં એના માટે એક જ શબ્દ છે, અંકલ. પપ્પાના ભાઈ હોય કે મમ્મીના ભાઈ હોય કે કોઈના ભાઈ ના હોય, જે બી હોય, એને આપણે અંકલ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આવી રીતે પણ આ જે શબ્દ ભંડોળ છે એ વ્યક્ત થતું હોય છે. ગુજરાતી ભાષાના શબ્દ ભંડોળ વિશે તો આપણે પછી વિગતે વાત કરવાની જ છે, પણ આટલા જે થયા એ ભાષા વ્યવસ્થાના વિવિધ સ્તરો થયા: ધ્વનિતંત્ર, રૂપતંત્ર, વાક્યતંત્ર. અને ચોથું ભાષાનું મહત્વનું અંગ છે એ છે શબ્દ ભંડોળ. બરાબર? ધ્વનિઓ ભેગા થઈને રૂપ બનાવે, રૂપ ભેગા થઈને વાક્ય બનાવે. ફોનોલોજી, મોર્ફોલોજી, સિન્ટેક્સ. કે અને વોકેબ્યુલરી. શબ્દ ભંડોળ એટલે વોકેબ્યુલરી. તો આ થયા ભાષા વ્યવસ્થાના વિવિધ સ્તરો.
હવે આ સંદર્ભે તમારે કંઈ પણ પૂછવું